ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આજે આપણે કઠોળ વિશે થોડી ચર્ચા કરીશું. કઠોળ એ પ્રોટીનનું સારું પ્રાપ્તિ સ્થાન ગણવામાં આવે છે. કઠોળ એ ભારતીય ભોજનનું એક આવશ્યક અંગ બની ગયું છે અને ભોજનમાં કોઈને કોઈ સ્વરૂપની અંદર આપણે કઠોળ લેતા હોઈએ છીએ. પ્રાણી જે ખાદ્યો હોય છે એ આપણને બહુ મોંઘા પડે છે અને શાકાહારી માટે તો પ્રોટીન મેળવવું મોટા ભાગે કઠોળ ઉપર જ આધાર રાખતો આપણને જોવા મળે છે. એટલે કે આ રીતે જો અનાજ અને કઠોળનું મિશ્રણ કરવામાં આવે તો પૂર્ણ પ્રોટીન એટલે કે સારી ગુણવત્તાવાળું પ્રોટીન મળતું આપણને જોઈ શકાય છે. ખીચડી છે, દાળ ભાત છે, હાંડવો છે, ઢોસા છે, ઇડલી, પૂરણપોળી, ધાન શાક આવી પ્રોડક્ટ જો લેવામાં આવે કે જેની અંદર અનાજ અને કઠોળનું મિશ્રણ થયેલું હોય છે એવી પ્રોડક્ટ લેતા આપણને પૂરેપૂરું પ્રોટીન મળતું જોઈ શકાય છે. અને આવા કઠોળ છે એ બહુ સસ્તા મળતા હોય છે, બહુ સરળતાથી મળતા હોય છે, એટલે કે આપણા રોજિંદા આહારમાં એને સામેલ કરવા અત્યંત જરૂરી બની જતા હોય છે. કઠોળ ખાસ કરીને દ્વિદળી બીજ છે, એટલે કે એમાંથી ફોતરા કાઢી અને પછી એની દાળ બનાવી શકાતી આપણને જોવા મળે છે. સરેરાશ જો જોઈએ તો 20થી 40% આસપાસ કઠોળની અંદર પ્રોટીન રહેલું આપણને જોવા મળે છે કે જે અનાજ કરતાં લગભગ બમણું જોવા મળે છે. રોજનું એમ કહેવાય કે 80 ગ્રામની આસપાસ તો પ્રોટીન લેવું જરૂરી બને છે. દાળ બનાવવા માટે થઈ અને ફોતરી કાઢવામાં આવે છે અને પછી એને મિલની અંદર ઘણી વખત દળવામાં આવે છે અને આ રીતે દાળ બનતી આપણે જોઈ શકાય છે. દાળ ઝડપથી રંધાઈ જાય છે. આખા કઠોળ કરતાં પચવામાં પણ એ સહેલી હોય છે. એના પોષક તત્વોનો સહેલાઈથી આપણા શરીરની અંદર ઉપયોગ થઈ શકે છે અને કઠોળ ઉપર વિવિધ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે, મિલિંગ કરવામાં આવે છે, રોસ્ટિંગ કરવામાં આવે છે, બોઇલિંગ છે, પફિંગ છે, રોસ્ટિંગ છે, જર્મિનેશન અને ફર્મેન્ટેશન કરવામાં આવે છે. કઠોળ ખાવાના ફાયદા જો જોવામાં આવે તો પ્રોટીન અને રેસાનો સ્ત્રોત સારો એવો મળી રહે છે. લાઇસિનનું પ્રમાણ ઊંચું હોય છે. ખનિજ તત્વો અને વિટામિન બી કોમ્પ્લેક્સ સારા એવા મળે છે. ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. રક્ત શર્કરાનું નિયંત્રણ કરતું જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે અતિ આવશ્યક છે અને રક્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે થઈ અને મદદરૂપ બનતું આપણે જોઈ શકીએ છીએ. ધાન્ય પ્રોટીન અને કઠોળના મિશ્રણથી પૂર્ણ પ્રોટીન એટલે કે સારી ગુણવત્તાવાળું સારી બાયોલોજિકલ વેલ્યુ ધરાવતું પ્રોટીન મળતું આપણને જોવા મળે છે. કઠોળના ગેરફાયદા જો આપણે જોઈએ તો મોટા ભાગે પ્રોટીનની ઓછી નિમ્ન પાચ્યતા આપણને જોવા મળે છે અને વધારે પ્રમાણમાં જો કઠોળ ખાવામાં આવે તો ઘણી વખત પેટમાં ચૂક આવે છે, વાયુ થઈ જાય છે. સોયાબીન ફૂડ એલર્જન્સ આવેલું આપણને જોવા મળે છે. ટ્રિપ્સિન ઇન્હિબિટર્સ એની અંદર આવેલા હોય છે. હિમેગ્લુટેનિન્સ આવેલા હોય છે. પોલિફિનોલ્સ જેવા તત્વો આવેલા હોય છે. ટેનિન જેવા અવરોધક તત્વો આવેલા હોય છે કે જે બીજા પોષક તત્વોના પાચનની અંદર અવરોધ ઉત્પન્ન કરતા આપણને જોવા મળે છે. મસૂરની દાળમાં કેસરી દાળ મિક્સ કરવામાં આવે છે. પરિણામે લેથાઇરિઝમ નામનો રોગ થતો આપણે જોઈ શકીએ છીએ. સેપોનિન જેવા ઝેરી તત્વો પણ કઠોળની અંદર આવેલા હોય છે. સોયાબીનમાં ખાસ આવેલા હોય છે અને કઠોળમાં પ્યુરિન સારા પ્રમાણમાં હોવાથી ગાઉટના દર્દીએ એ ક્યારેય લેવા જોઈએ નહીં. એટલે ઘણા ગેરફાયદા પણ છે, સાથોસાથે એના ફાયદા પણ આપણે જોઈએ છીએ. કઠોળનું જો રાસાયણિક મૂલ્ય જો જોવામાં આવે તો એટલે કે એનું પોષણકીય બંધારણ જો જોવામાં આવે તો કઠોળ કયું છે, એની જાતિ કઈ છે એના ઉપર રહેલું જોવા મળે છે. જે જમીનમાં રહેલા નાઇટ્રોજનને ફિક્સ કરીને જમીનની ફળદ્રુપતાની અંદર વધારો કરે છે. સોયાબીનમાં લગભગ 40% જેટલું ઊંચું પ્રોટીનનું પ્રમાણ આવેલું હોય છે. સોયાબીન જેવા કઠોળનો ઉપયોગ તેલ બનાવવા માટે થઈને તેલ મેળવવા માટે થઈ પણ કરવામાં આવે છે. કઠોળમાં અતિ એમ કહેવાય છે કે પ્રતિપોષણકીય તત્વો પણ આવેલા હોય છે કે જે ગરમી આપવાથી, પાણીમાં પલાળી રાખવાથી, કુકરમાં બાફવાથી કે પાણીમાં ડૂબોડૂબ બાફવાથી, ફણગાવવાથી કે આથો લાવવાથી આવા પોષણકીય તત્વો એટલે કે ઇન્હિબિટર્સ એટલે કે અવરોધકોનો નાશ કરી શકાતો આપણને જોવા મળે છે. પ્રોટીનમાં મુખ્ય ગ્લોબ્યુલિન આવેલું હોય છે, આલ્બ્યુમિન પણ આવેલું હોય છે. કઠોળમાં
અનાજ કરતાં લગભગ બમણું પ્રોટીન આવેલું જોવા મળે છે. કઠોળ બગડતાની સાથે સાથે એની અંદર રહેલું પ્રોટીન પણ બગડે છે. કઠોળ ધાન્યોની સરખામણીમાં આવશ્યક એમિનો એસિડ જેવા કે આઇસોલ્યુસિન, ફિનાઇલએલેનિન, થ્રિએનિન અને વેલિન સારા પ્રમાણમાં હોય છે. મિથિયોનિન, સિસ્ટીન અને ટ્રિપ્ટોફેનની કઠોળની અંદર ખામી જોવા મળે છે. અનાજમાં લાઇસિનની ખામી હોય છે. કઠોળની અંદર લાઇસિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલે આ રીતે એક સારું પ્રોટીન મેળવવા માટે અનાજ કઠોળનું મિશ્રણ કરવું જરૂરી બને છે. આખા કઠોળ જો કાચા ખાવામાં આવે તો પ્રોટીનનું પાચન થતું હોતું નથી અને એમ કહેવાય છે કે પેટની અંદર ચૂક આવી કે વાયુ ઉત્પન્ન થવા એવા ઘણા કોમ્પ્લિકેટ્સ ઊભા થતા આપણને જોવા મળે છે. કઠોળની અંદર જો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જોવામાં આવે તો લગભગ કઠોળમાં 55થી 60% આસપાસ કાર્બોહાઈડ્રેટ એ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. દ્રાવ્ય શર્કરા અને રેસાના સ્વરૂપની અંદર પણ આપણને જોવા મળે છે. મહત્તમ હિસ્સો સ્ટાર્ચનો આની અંદર રહેલો હોય છે. કઠોળમાં રહેલી અપ્રાપ્ય શર્કરા ખાસ કરીને ઓલિગોસેકેરાઇડ્સ જેવી કે રેફિનોઝ છે, સ્ટેકિયોઝ છે, વર્બિસ્કોઝ છે, આ બધી રહેલી હોય છે જે મનુષ્ય અને પ્રાણીની અંદર ગેસ ઉત્પન્ન કરતી આપણને જોવા મળે છે. પછી કહે છે ચરબી. મગફળી, સોયાબીન સિવાયના કઠોળમાં સૂકા કઠોળના કુલ વજનના લગભગ 1.5% જેટલા લિપિડનું પ્રમાણ એની અંદર આવેલું હોય છે, જેમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઊંચું હોય છે, જે સંગ્રહ દરમિયાન એમ કહેવાય છે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી અને એક પ્રકારની ખોરાશ ઉત્પન્ન કરતી આપણે જોઈ શકીએ છીએ, જેની અનિચ્છનીય વાસ ઉત્પન્ન થતી આપણે જોવાય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો કઠોળની અંદરના મિનરલ્સમાં કઠોળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ મહત્ત્વના સ્ત્રોત ગણવામાં આવે છે. ઘણા કઠોળની અંદર લગભગ 80% ફોસ્ફરસ હોય છે એ ફાઇટેટના સ્વરૂપની અંદર આપણને જોવા મળે છે. પ્રોટીન સાથે એ જોડાઈ જાય, સંયોજાઈને ફાઇટિન તત્વો હોય છે એ પોષક તત્વોને શરીરની અંદર એનું શોષણ થવા દેતા નથી, પાચન થવા દેતા હોતા નથી. પરંતુ જો આવા કઠોળને રાંધવામાં આવે, પલાળવામાં આવે, આથો કે ફણગાવી લેવામાં આવે તો ફાઇટિનનું પ્રમાણ ઘટાડી શકાય છે અથવા તો ફાઇટિનને દૂર કરી શકાતું જોવા મળે છે. કઠોળમાં વિટામિન બી કોમ્પ્લેક્સ સારા એવા સ્ત્રોત રહેલો છે. થાયામીન, ફોલિક એસિડ અને પેન્ટોથેનિક એસિડ ઉપરાંત એટલે કે થાયામીનનો સારામાં સારો સ્ત્રોત રહેલો છે. આ ઉપરાંત ફોલિક એસિડ, પેન્ટોથેનિક એસિડ, વિટામિન B12ની એની અંદર કમી જોવા મળે છે. અનાજની જેમ સૂકા કઠોળમાં વિટામિન સી અને એ આવેલા હોતા નથી. ફણગાવવાથી વિટામિન સીની અંદર વધારો કરી શકાતો આપણને જોવા મળે છે. જો એ જોઈએ તો લગભગ 24 કલાક દરમિયાન વિટામિન સીની અંદર વધારો 7 થી 12 મિલીગ્રામનો થતો જોવા મળે છે. 48 કલાક સુધી જો ખાસ કરીને જર્મિનેશન કરવામાં આવે, ઉગાડવામાં આવે તો 11 થી 18% એટલે 11 થી 18 મિલીગ્રામનો વધારો વિટામિન સીમાં થતો દર 100 ગ્રામે જોવા મળે છે. અને 72 કલાક સુધી જો જર્મિનેશન કરવામાં આવે એટલે કે ઉગાડવામાં આવે તો 13 થી 20 મિલીગ્રામનો દર 100 ગ્રામ કઠોળ દીઠ વધારો થતો આપણને જોવા મળે છે. એટલે કે વિટામિન સીનો વધારો જો એની અંદર ઉગાડવામાં આવે કઠોળને તો સારો એવો થાય છે. થાયામીનનું પ્રમાણ લગભગ 0.4 થી લઈને 0.5 મિલીગ્રામ સુધીનું પર 100 ગ્રામ કઠોળ સુધીનું થાય છે. નાયાસીનનું પ્રમાણ પણ એમ કહેવાય છે કે લગભગ 2 મિલીગ્રામ પર 100 ગ્રામ પલ્સીસની આસપાસ આપણને જોવા મળે છે. એટલે કે કઠોળમાંથી એનર્જી જો ખાસ કરીને જોવામાં આવે તો લગભગ 100 ગ્રામ કઠોળની અંદર 340 કિલો કેલરી મળતી આપણે જોઈ શકીએ છીએ. હવે આપણા રૂટિનમાં ખવાતા કેટલાક અગત્યના કઠોળ છે જેવા કે ચણા છે, તુવેર છે, અડદ છે, મગ છે, મઠ છે, મસૂર છે, ચોળી છે, આ બધાનું જો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો બેંગાલ ગ્રામ બીજું નામ ચણાને આપવામાં આવે છે અથવા તો ચિકપી પણ એને કહેવામાં આવે છે. લગભગ 1981ની અંદર ચણા ઉગાડવામાં ભારતનું સ્થાન 4થા ક્રમે આપવામાં આવેલું હતું. આપણે ત્યાં વર્ષોથી ચણાની ખેતી થાય છે અને ચણા કથ્થાઈ કલરના પીળા, કેસરી, સફેદ, લીલા અને કાળા કલરના પણ આપણને જોવા મળે છે. પ્રોટીનમાં મિથિયોનિન, ટ્રિપ્ટોફેન, સલ્ફર ધરાવતા એમિનો એસિડની ઉણપ જોવા મળે છે. બાકી એમ કહેવાય છે કે પ્રોટીન સારા એવી માત્રામાં હોય છે અને પ્રોટીનની પાચ્યતા પણ વધુ સારી આપણને જોવા મળે છે. ચણાના પ્રોટીનની બાયોલોજિકલ વેલ્યુ ઘણી સારી ગણવામાં આવે છે, એટલે કે એનું જૈવિક મૂલ્ય સારું ગણવામાં આવે છે. પછી આવે છે તુવેર. રેડ ગ્રામ અથવા પીજીએન પી પણ એને કહેવામાં આવે છે. ભારતમાં 90% ઉત્પાદન થતું તુવેરનું આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં દૈનિક આહારની અંદર તુવેરનો ઉપયોગ થાય છે. દાણાનું કદ મોટું, નાનું, મીડિયમ, ગોળાકાર, લંબગોળ અને પલાળ્યા પછી તો કિડની જેવું એટલે કે વાલ જેવું થઈ જતું આપણને જોવા મળે છે.
ફોતરી કાઢી નાખવામાં આવે છે. તુવેરનું જ્યારે મિલિંગ કરવામાં આવે છે, દળવામાં આવે ત્યારે ફોતરી નીકળે છે ત્યારે ટેનિનનું પ્રમાણ એની અંદર ઘટી જતું આપણને જોવા મળે છે. એની પાચ્યતા વધે છે, એની સ્વીકાર્યતા વધે છે અને પોષક તત્વોનું એમ કહેવાય છે કે વધારો થતો આપણે જોઈ શકીએ છીએ. ટેકનોલોજીનો વિકાસ થઈ ગયા પછીથી ઘણી વખત તુવેરમાંથી પ્રોસેસ ફૂડ જેવા કે કમ્પોઝિટ ફ્લોર છે, ફર્મેન્ટેશન ફૂડ, બેકરી પ્રોડક્ટ અને વિનિંગ ફૂડ્સનું ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. એમાં લગભગ 15.5થી લઈને 28.8% આસપાસ પ્રોટીન જોવા મળે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ, મેગ્નેશિયમ, સલ્ફર, પોટેશિયમ, થાયામિન, રાઇબોફ્લેવિન, નાયાસિન આવેલા હોય છે અને લાઇસિનમાં એ હંમેશા સમૃદ્ધ હોય છે. પછી કહે છે અડદ, જેને બ્લેક ગ્રામ આપણે કહીએ છીએ. અડદમાં પ્રોટીનનું પ્રમાણ 26થી લઈને 28.4% સુધી હોય છે. સલ્ફરયુક્ત એમિનો એસિડની એની અંદર ખામી હોય છે, પરંતુ લાઇસિનની અંદર એ સમૃદ્ધ હોય છે. જળદ્રાવ્ય વિટામિનો એ અને ક્ષાર ખાસ કરીને સારા સ્ત્રોત હોય છે. એમાં આલ્ફા લિનોલિક એસિડ આવેલું હોય છે, જે નિયમિત લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાતું આપણને જોવા મળે છે. એને ખાસ કરીને મુખ્ય પ્રોટીનની અંદર આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો સમાવેશ થાય છે, જે 55થી 56% આસપાસ આવેલું હોય છે. એટલે આ રીતે એના મુખ્ય પ્રોટીન અડદની અંદર આવે છે. મગ જો જોઈએ તો આખા મગ અને મગની દાળનો ઉપયોગ વધારે થાય છે. મગની દાળ દરેક દાળ અને કઠોળમાં પચવામાં સૌથી હલકી ગણવામાં આવે છે. પ્રોટીનનું પ્રમાણ ઉત્તમ હોય છે અને ઊંચું પણ હોય છે. સહેલાઈથી પચી જાય છે, તેથી દર્દીઓ કે નાના બાળકોને પણ મગની દાળ આપવામાં આવે છે. મગના પ્રોટીનની અંદર લાઇસિનનું પ્રમાણ ઊંચું હોય છે. મિથિયોનિન, સિસ્ટીન અને ટ્રિપ્ટોફેનની ઉણપ જોવા મળે છે. સૂકા મગને અથવા તો ફણગાવેલા મગનો ઉપયોગ કરવામાં આવે છે. ફોતરી વગરની મગની દાળનો પણ એમ કહેવાય છે કે ઉપયોગ કરવામાં આવે છે. પછી કહે છે મોથબીન, મતલબ કે મઠ. ભારતમાં મઠનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. કાળા, પીળા, કથ્થાઈ કલરના ટપકા ધરાવતા પણ એમ કહેવાય છે ગોળાકાર કે લંબગોળ આકારના મઠ આપણને જોવા મળે છે. મઠ અને મઠની દાળના ઉપયોગ કરવામાં આવે છે, એટલે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ એની અંદરથી બનાવવામાં આવે છે. લેન્ટિલ મતલબ કે મસૂર, એટલે કે પોષણની દ્રષ્ટિએ ચણા અને અડદ પછી જો કોઈ બીજા ક્રમે આવતું હોય તો એ આ મસૂરની દાળ છે. પ્રોટીન અને બી કોમ્પ્લેક્સ વિટામિન સૌથી વધારે હોય છે. ફણગાવાથી એનું જૈવિક મૂલ્ય સુધારી શકાતું હોય છે. ઘણી બધી મસૂરના લોટમાંથી ઘણી બધી પ્રોડક્ટ બનતી આપણને જોવા મળે છે. અનાજના લોટ સાથે મિક્સ કરી સોલ્ટ નાખી અને પછી કોઈ પણ પ્રોડક્ટ બનાવી શકાતી આપણે જોઈ શકીએ છીએ. અમુક દેશના માર્કેટોમાં આ વેચવું ગેરકાયદેસર, મસૂર વેચવું એ ગેરકાયદેસર પણ ગણાવવામાં આવે છે. એટલે આ રીતે જો આપણે જોઈએ તો કળથી, એના પછી જો જોઈએ તો કળથી હોય છે. કળથીનું ઉત્પાદન ભારતના દક્ષિણ ભારતની અંદર મોટે ભાગે થાય છે. નાના ચપટા આછા લાલ કલરના, કથ્થાઈ, કાળા અને પીળા કલરના ટપકા ધરાવતી કળથી મળતી આપણે જોઈ શકીએ છીએ. દક્ષિણ ભારતમાં રાંધેલી કળથીનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે. ગરીબ વર્ગ કળથીનો ઉકાળીને પછી તળીને પણ એમ કહેવાય છે કે ખાય છે. કળથીમાંથી દાળ બનતી હોતી નથી. વાલ પાપડી એટલે કે તે પીળા, સફેદ, કથ્થાઈ પડતા કાળા કલરના, પર્પલ રંગના પણ જોવા મળે છે. શાક તરીકે વધારે લોકપ્રિય છે. સિંગ પરિપક્વ થઈ પૂર્ણ કદ પ્રાપ્ત કરે ત્યાં સુધી એમાં નરવાસ જળવાઈ રહે છે. આખી ખાવા માટે થઈને ફક્ત બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. વટાણા બે પ્રકારના જોવા મળે છે, ફિલ્ડ પી અને ગાર્ડન પી. ફિલ્ડ પી નાના, ગોળ અને નરમ હોય છે, જ્યારે ગાર્ડન પી મોટા, લીસા અને કરચલીવાળા હોય છે. ગાર્ડન પી સૂકા કઠોળ તરીકે અથવા તો લીલા અપરિપક્વ હોય ત્યારે દાણા કાઢીને શાક તરીકે વાપરવામાં આવે છે. પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ અને અમુક ક્ષારની અંદર એ સમૃદ્ધ જોવા મળે છે. તેમાં ટ્રિપ્સિન ઇનિબિટર્સ આવેલું હોય છે. ગરમી આપવાથી એનો નાશ કરી શકાતો આપણને જોવા મળે છે. કેસરી દાળ, કેસરી દાળનું ઉત્પાદન ભારતની અંદર સૌથી વધારે થાય છે. વધુ જથ્થામાં ખાવાના ઉપયોગમાં લેવાથી લેથાઇરિઝમ નામનો રોગ થાય છે કે જે તુવેરની દાળની સાથે મિક્સ કરી દેવામાં આવે છે. અને આ દાળનો મુખ્ય ગેરફાયદો એ છે કે તે ગમે તે પ્રતિકૂળ મોસમમાં, ગમે તે પરિસ્થિતિમાં જંગલી અવસ્થામાં ઉગી નીકળતી હોય છે અને એને ભેળસેળ તરીકે ખાસ કરીને કેસરી દાળનો ઉપયોગ થતો આપણે જોવામાં આવે છે. ગવારના બી, જૂના સમયમાં ભારતમાં ગવારના બીનું ઉત્પાદન થતું હતું. હવે શાક તરીકે એમ કહેવાય છે એનું ઉત્પાદન થાય છે, અથવા તો પશુના ચારા તરીકે પણ એનું ઉત્પાદન થતું જોવા મળે છે. ગવારના બીના સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાને કારણે થિકનર તરીકે એનો ઉપયોગ થાય છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અને પેપર પ્રોડક્ટ બનાવવામાં પણ ગવારના બીનો ઉપયોગ થતો જોવા મળે છે. ચોળી
ના બીનો કદ, આકાર અને રંગ જુદા જુદા જોવા મળે છે. આખા કઠોળ તરીકે કે દાળ તરીકે પણ ફોતરી કાઢી એનો ઉપયોગ કરવામાં આવે છે. ચોળીની જે શીંગ હોય છે એનો અને કુમળા છોડનો પણ ઘણી જગ્યાએ ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. વાલ છે એને ફ્રેશ બીન, સ્નેપ બીન, સલાડ બીન, ગ્રીન બીન, નેવી બીન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના જુદા જુદા ભાગોમાં એનું ઉત્પાદન થાય છે. વાલ વિવિધ આકારના, રંગના અને કદના મળે છે. લીલા શાક તરીકે અને સૂકા કઠોળ તરીકે વાલનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર ઇનિબિટર્સ આવેલા હોય છે જેને લીધે થઈને જો સરખા બાફવામાં ન આવે તો પેટમાં ચૂક અથવા વાયુ ઉત્પન્ન કરતા જોવા મળે છે. રાજમા, લીલા રાજમાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ્સ ધરાવે છે અને શુગર લેવલ ઘટાડતું આપણને એમ ઓળખી ન શકાય એવું સબસ્ટન્સ એની અંદર આવેલું આપણને જોવા મળે છે. હવે કે છે સોયાબીન. 20મી સદીની અંદર મિરેકર ગોલ્ડન બીન અથવા તો ગોલ્ડન ગ્રેટ ઓફ ન્યુટ્રિશન તરીકે પ્રચલિત આ સોયાબીન થયા હતા. કઠોળ અને તેલીબિયા ગ્રુપના સોયાબીનનો જાપાન, ચાઇના, યુએસએની અંદર બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બધા જ પ્રકારની જમીનમાં ઓછા વરસાદની અંદર પણ એ ઉગી જતા જોવા મળે છે. પીળા, ગોળાકાર, સફેદ રંગના, કથ્થાઈ રંગના આપણને જોવા મળે છે. થોડા ખરબચડા હોય છે. પલાળવાથી કિડની શેપનો એનો આકાર થઈ જતો આપણને જોવા મળે છે. 100 ગ્રામ સોયાબીનમાં 40% જેટલું પ્રોટીન આવેલું જોવા મળે છે. લાઇસિન પણ ઉચ્ચ કક્ષાનું એની અંદર આવેલું હોય છે. થેન્ક યુ. Dr. Baba Saheb Ambedkar Open University.